કાંઈ વાંધો નહીં ભાઈ, છેલ્લું કામ છે, આ કામી લેવું પછી. કાંઈ વાંધો નહીં, હાલ્યા કરે. આખો દી આટા મારીશ તો જમણવારનો ઓર્ડર આપ્યા કી આટા કોઈ મારતું નથી બાપા, કલર લેવા ગયો તો દેખાય. કલર મૂકી દે અંદર ને ઓલા આંબાના પાન તોડીને તોરણ બનાવીને. ને ઓલા સંદીપભાઈ ને ફોન કરીને કે માંડવા નાખી જાય. ઈ બેન છે ને, આપણે કોઈને આલતું ફાલતું આ વખતે કહેવાનું નથી. આપણે આ છેલ્લા લગ્ન છે બરોબર, 5 માણસ જોઈને એમ કહેવા જોઈએ કે નહીં ભાઈ જગદીશભાઈ બેન ના લગ્નમાં ખર્ચો કર્યો તાકાતથી. હા તો કોઈ હાઈ ફાઈ મંડપ સર્વિસ વાળાને લઈ જાય. મારે છે ને બેન આ વખતે પડા પાદર વાળા ઓલા આઈ ખોડિયાર મંડપ સર્વિસ વાળા છે ને એને જ ઓર્ડર આપવાનો છે. એટલે ભીખાબેન છોકરીના લગ્નમાં જોયું હતું ને કેવું ડેકોરેશન હતું, મારે એને જ બોલાવવાના છે આ વખતે. અને બેન આપણે છે ને મહેમાન આવશે જાજા, આપણો વ્યવહાર કેવડો છે તને ખબર છે ને. એટલે આઈ ખોડિયાર મંડપ સર્વિસ વાળા છે ને એની પાસે ગાદલા તકિયા અને ખુરશીનો ઘણો બધો સ્ટોક છે. એટલે આપણે એને જ ઓર્ડર દેવાનો છે. પછી આપણે વ્યવસ્થાનું બધું જોવું પડે ને બેન. અને તારો ઓલો ભાઈબંધ કોણ છે, હમણાં બર્થડે છે એમ કહેતો હતો તું? કોણ? અરે હમણાં નતો તું રસ્તે વાત કરતો, ઓલો તારો કોઈ ભાઈબંધ છે એના બર્થડે ના દિવસે હલ્દીનું રાખ્યું બધું. ઠીક. હા હવે એને જરાક ફોન કરીને કહી દીધે હલ્દીનું બર્થડે પાર્ટીનું ડેકોરેશન નું અહીં લોકો બધા ઘરે આવીને કરી જશે. આપણા બજેટમાં થઈ જાય પછી.